આપને ઉમેદવાર બનાવ્યા એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. આભાર. જનતા આપને જીતાડે તો પહેલા કયા કયા કામો જેને પ્રાથમિકતા તમે આપશો? હિતેશભાઈ, આની અંદર તમામ ગામની અંદર પ્રાથમિક સુવિધા મળી રહે, પીવાનું પાણી, રસ્તા, પાકા આવાસો, 100% શૌચાલયો, શિક્ષણની પૂરતી સગવડો, શિક્ષક બાકીની સગવડો, એ તમામ કામોની પ્રાથમિકતા રહેશે. પાણીની સમસ્યાને લઈને આપના વિચારો શું છે? પાણીની સમસ્યાની અગાઉ પણ રજૂઆત કરેલી. અગાઉ અમે બધાએ રજૂઆત કરી હતી. સરકારશ્રીમાં રજૂઆત દ્વારા જ્યારે અમે રજૂઆત કરી, માન્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ, આપણા ધારાસભ્ય શ્રી માવજીભાઈ, એમના પ્રયાસથી તળાવો ભરવાની 1400 કરોડની યોજનાની સરકારે મંજૂરી આપી છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી આપેલ મંજૂરીના અત્યારે હાલ તળાવો ભરવાની પાઇપલાઇનના કામ ચાલુ છે. પાણી માટે શું કામ કરશો અને ધાનેરાને પાણીદાર બનાવવા માટે ક્યાં સુધી રજૂઆત કરશો? જો હિતેશભાઈ, અત્યારે પાણીદાર બનાવવા માટે આખા પાણીના તળ જળવાઈ રહે, એના માટે અહીંયા તળાવો ભરાઈ રહે, નવા તળાવો ખોદાય, પણ એના કરતા આપણી રેલ નદીની અંદર પાણી આવે ને, એના માટે બે વિકલ્પો. એક તો જે પાણી પાઇપલાઇન દ્વારા આવે છે એનો અહીંયા એને ખુલ્લું છોડવામાં આવે, અહીંયા અને એક કુંડી અને બાપલાની વચ્ચે એક એ રવિ સુધી મોટી પાઇપ આવી છે, એટલે આ બે જગ્યાએ ખુલ્લું છોડી અને કુંડી અને બાપલા વચ્ચે અને વચ્ચે ક્યાંક સળંગ ચેકડેમો બનાવવામાં આવે તો કાયમી પાણીને તળ જળવાઈ રહે, કારણ કે આજુબાજુથી ક્યાંય નહેર આવવાની સંભાવના હમણાં નથી. તો આ પ્રમાણે પાણી 100% ઊંચા આવે. હમણાં એક સરકારશ્રીએ યોજના બહાર પાડી કે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ એ લિંક કરવાનું. તો જો એ યોજનાથી જનતાની માંગણી એવી છે કે એનું પાણી પાઇપલાઇન દ્વારા બાપલા ખાતે રેલ નદીમાં નાખવામાં આવે, તો એને લઈને આપના શું વિચારો છે? એ અત્યારે જે સીપુની અંદર પાણી નહોતું રહેતું, સીપુ ડેમ કાયમી ખાલી રહેતો હતો, એટલે સીપુ ડેમ માની લો કે દર વખતે બનાસ દોતીવાડા ડેમ ભરાય અને સીપુ ડેમ ખાલી રહે, એટલે એ લિંક યોજના દ્વારા એ બંને ડેમોમાં પાણી જળવાઈ રહે અને એના દ્વારા ત્યાંથી પાણી વધારે ત્યાંથી લિફ્ટ કરીને લાવવું પડે. એનું કારણ કે પાઇપલાઇન દ્વારા અહીંયા આ બાજુ લાવવા, પાઇપલાઇન થી જ આવે. નહેરમાં ધાનેરા તાલુકો થોડો ઊંચાઈ વાળો છે, જેથી કરીને લિફ્ટ કરી અને નહેર આ બાજુ પાઇપલાઇન આવે, ભાઈ પાઇપ દ્વારા લિફ્ટ કરી અને પાઇપલાઇન થી પાણી આપવામાં આવે, એના માટે તમામ પ્રયત્નો કરશું. ઘણા લોકો દ્વારા હાલ સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે જેમણે બનાસકાંઠામાં ધાનેરાને રાખવામાં મદદ કરી હતી, એના લઈને આપનો શું વિચાર છે? હિતેશભાઈ, જયારે સરકાર શ્રી નવો જિલ્લો પ્રજાની સુખાકારી માટે બનાવે અને નવો જિલ્લો જયારે થરાદ બન્યો, એ વખતે ધાનેરા અને કોંકરેજ એની અંદર જાહેરાત કરેલી, ગેજેટ નહીં, જાહેરાત કર્યા પછી લોકોનો પ્રશ્ન એની અંદર આપણો બધાનો કે ધાનેરા અને કોંકરેજમાં પણ આ જ પ્રશ્ન હતો, બંને બનાસકાંઠામાં રહે અને એને સરકારે તો એ રીતે જાહેરાત કરી કે વચ્ચેનું અંતર નજીક પડતું હતું, પણ એ વખતે એમને ખબર નહીં કે ધાનેરાની પૂર્વે આખો ધાનેરા તાલુકો આવે છે અને એ રજૂઆત કરી. એના માટે હિતરક્ષક સમિતિ જયારે બનાવી, એમને સાથે લઈ અને સરકારશ્રીને રજૂઆત કરવા હું સાથે જાતે ગયો છું અને સરકારમાં રજૂઆત કરી અને સરકારે ખાતરી આપી હતી કે તમારે જયારે ગેજેટમાં આવશે ત્યારે બંને તાલુકા, આપણો તાલુકો નહીં હોય એવું પણ કીર્તિસિંહને ખાતરી આપી હતી કે તમારો કોંકરેજ નહીં હોય, અને સરકારે એ પ્રમાણે જાહેરનામું પાડ્યું છે. કિંમત જિલ્લા પંચાયતની જનતા આપને મત કેમ આપે, એના કોઈ ખાસ કારણો? કિંમત જિલ્લા પંચાયત આમ તો મારો વિસ્તાર છે, કારણ કે હું કિંમત જિલ્લા પંચાયતની સીટ છે એના બિલકુલ સેન્ટરમાં છું. અહીંયા તાલુકા પંચાયત પણ હું જીતેલો હતો, તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ બનેલો હતો પાછળ સીટ ઉપરથી, એટલે આ વિસ્તારના તમામ કામો ધાનેરા હું કાયમી છું, ધાનેરા મારી ઓફિસ છે, એટલે તમામ કામો નાના મોટા વિસ્તારના તમામ કામો મેં કાયમી કરે છે, કાયમી એમની પડખે ઊભો છું અને એટલા માટે ચોક્કસ ધાનેરા કિંમત જિલ્લા પંચાયતની તમામ પ્રજા મને મત આપશે, એમાં કોઈ બેમત નથી. આપ ઉમેદવારની સાથે સાથે ધાનેરા ભાજપના આગેવાન પણ છો, તો એ પૂછવા માંગુ છું કે બનાસકાંઠા જિલ્લા તેમજ ધાનેરા તાલુકામાં જિલ્લા પંચાયતની 5 સીટો અને તાલુકા પંચાયત અને નગરપાલિકામાં આ વખતે ભાજપનું પરિણામ કેવું રહેશે? જ્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત, ધાનેરા તાલુકા પંચાયત, એની અંદરથી અહીંયા 5 જિલ્લા પંચાયતની સીટો અને 26 તાલુકા પંચાયતની, 28 નગરપાલિકાની, આની અંદર સંપૂર્ણપણે અહીંયા તો 5માંથી 5 ભાજપ જીતે છે,
હમ. 26 ભાજપ જીતે અને નગરપાલિકામાં પણ મોટા ભાગની સીટો ભારતીય જનતા પાર્ટી કબજે કરશે અને ભગવો લહેરાશે, એમાં કોઈ બે મત નથી. ઓકે, અમારા માધ્યમથી કિંમત જિલ્લા પંચાયતની જનતાને કઈ કહેવા માંગો છો? કિંમત જિલ્લા પંચાયતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ જાતના અપપ્રચારમાં આવ્યા વગર આપના વિચારોને જે વાચા આપે છે અને જે સરકાર શ્રી દ્વારા કોઈ પણ કામ કરાવે અથવા તો સરકારની લિંક દ્વારા હમ. આપણા સુધી તમામ કામો લઈ આવે હમ. એ પ્રમાણે આપના સેવક તરીકે હા. જેને પસંદ કરવાનો હોય એ પ્રમાણે પસંદ કરજો. ક્યારે કોઈની વાતમાં આવી અને ખોટા સોશિયલ મીડિયામાં જે ખોટા ભ્રામક અલગ અલગ પ્રચારો થાય છે ને, કારણ કે સોશિયલ મીડિયા એવું ગ્રુપ છે કે જેથી કરીને જેને મન ફાવે એમ કર્યા કરે, પણ સ્થાનિક લેવલે આપના સુખાકારી માટે કોણ ઉપયોગી છે એને મત આપજો, એવી તમામ કિંમત જિલ્લા પંચાયતના તમામ લોકોને હું વિનંતી કરું છું. અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.